નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બેઝિક કન્સેપ્ટ ઓફ મેથેમેટિક્સ યુઝફુલ ઇન સાયન્સ સ્ટ્રીમ પાર્ટ નંબર 13. મિત્રો, આગળના ભાગમાં આપણે ખૂણાના અંશ માપ માટે ત્રિકોણમિતીય વિધેયોની કિંમતોનો અભ્યાસ કરેલો છે. હવે આજના વિડિયોમાં ખૂણાના રેડિયન માપ માટે આપણે ત્રિકોણમિતીય વિધેયોની કિંમતોનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા અંશ માપ અને રેડિયન માપ બંને વચ્ચેનો કેવો સંબંધ હોય તે આપણે અગાઉના વિડિયોમાં શીખી ગયેલા છીએ. તો એને આપણે 1 મિનિટ યાદ કરી લઈએ અને યાદ કર્યા પછી આપણે ખૂણાઓના રેડિયન માપ માટે ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યોનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ, અહીંયા લખી દઉં છું કે પાઈ એટલે થશે 180. તો હવે આપણે 90 લખવું હોય તો 90 એટલે કે પાઈ upon 2. ચલો 60 લખવું હોય તો 3 વડે ભાગી દઈએ, પાઈ upon 3. 30 લખવું હોય તો પાઈ upon 6, કારણ કે આને 2 વડે ભાગી દઈએ. અને 45 લખવું હોય તો પાઈ upon 2 ને આધારે પાઈ upon 4 થઈ શકે. તો અહીંયા આપણે થોડાક માપ એ રીતે લખ્યા છે. હવે સાથે સાથે પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ એ સ્વરૂપના બધા પદો આવી શકે. પાઈ એટલે 180 છે, એટલું તમને મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે મિત્રો, આગળના વિડિયોમાં આપણે જે પણ કિંમતો સમજ્યા છીએ, શીખ્યા છીએ, એમાં 0 થી 90 સુધીની કિંમતોનો કોઠો આપણે અહીંયા લખ્યો હતો, બરાબર છે. તો એ કોઠામાં 0 થી 90 માટે તમે આ રેડિયન માપ તમે લખી શકો છો. તો એ તો કોઠો એનો એ જ રહેવાનો છે, એમાં કોઈ જ બદલાવ થવાનો નથી. પરંતુ એટલે કે પ્રથમ ચરણની જે કિંમતો છે એ તો તમે ડાયરેક્ટ આને આધારે પણ સમજી શકશો. પરંતુ બીજા ચરણ, ત્રીજું ચરણ કે ચતુર્થ ચરણ માં થીટાની રેડિયન સ્વરૂપની કિંમતો માટે ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો કેવા થશે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે પ્લસ અને માઈનસ બંને પ્રકારના થીટા માટેનો સાથે અભ્યાસ કરીશું, બરાબર છે. તો આપણે સૌપ્રથમ એની શરૂઆત કરીએ તો કે બીજા ચરણથી આપણે શરૂઆત કરીએ. તો રેડિયન માટે પહેલો એક્ઝામ્પલ છે કે cos. હવે હું એમ કહું છું કે મારે 120 લખવા છે, બરાબર. તમને ડાયરેક્ટ તો ખબર હોય કે ન હોય, તો 120 અંશ એનો મતલબ એવો થયો કે જે 60 છે એને તમે 2 વડે ગુણી દો તો 120 અંશ કહેવાય, બરાબર છે. તો આપણે 2 વડે ગુણીએ એટલે 2 પાઈ upon 3 લખીશું. તો કે મારે cos 2 પાઈ upon 3 ની કિંમત શોધવી છે. હવે તમારે યાદ અહીંયા એ રાખવાનું છે કે આપણે આગળના વિડિયોમાં પણ જે વસ્તુ શીખ્યા છીએ કે શક્ય હોય ત્યાં સુધી વિધેય ન બદલાય એ પ્રકારનું આપણે કામ કરીશું તો આપણને વધારે અનુકૂળ રહેશે, બરાબર. તો અહીંયા પણ આપણે એવો જ પ્રયત્ન હંમેશા રાખીશું. તો એવું આપણે કેવી રીતે વિચારી શકીએ? તો ખાસ સમજો અહીંયા કે છેદમાં 3 છે, છેદમાં 3 છે. તો આપણે એ જોવાનું કે અંશમાં જે પણ પદ આપ્યું છે, તો અંશમાં છે 2 પાઈ, છેદમાં છે 3. તો 2 પાઈ ને 3 અથવા 3 ના ગુણક સ્વરૂપે આપણે લખવા છે. 3 અથવા 3 ના ગુણક તરીકે સરવાળા બાદબાકી સ્વરૂપે લખવા છે. તો હું અહીંયા બીજું એના માટે સમજાવું છું અલગથી કે ચલો 2 પાઈ છે, 2 પાઈ upon 3. તો હું આને અંશમાં 3 પાઈ minus પાઈ upon 3 લખી શકું? કેમ ના લખી શકાય? લખી શકાય, કારણ કે અંશમાં તો 2 પાઈ જ થવાના છે, બરાબર. હવે આ 3 જે છે બંનેના છેદમાં અલગ અલગ આપણે લખીએ તો આનો મતલબ શું થશે? પાઈ minus પાઈ upon 3 થઈ શકે.
ઓકે, તો એક આ રીત થઈ શકે. હવે મિત્રો કોઈ કેમ વિચારે કે અહીંયા 6 પાઈ લઉં તો ન ચાલે, તો મિત્રો 6 પાઈ તમે લેશો તો એ નહીં ચાલે. કેમ? કારણ કે તમે 6 પાઈ લેવા જશો તો આ પદ પણ સાથે સાથે ઘણું મોટું મળી જશે. એ મોટું મળશે તો એનો મતલબ કે એક કિંમત એટલે કે આ જે પદ છે થીટા એ પ્રથમ ચરણમાં રહેશે નહીં. હંમેશા આ પદ પ્રથમ ચરણમાં આવે એ રીતે જ આપણે પદને લખીશું. એટલે કે બીજા ચરણમાં પદ હોય તો પાઈ માઈનસ સ્વરૂપ ગોઠવાય એવો પ્રયત્ન કરવાનો, ત્રીજા ચરણમાં પદ હોય પાઈ પ્લસ ગોઠવાય એવો પ્રયત્ન કરવાનો, ચોથા ચરણમાં હોય તો 2 પાઈ માઈનસ ગોઠવાય એવો પ્રયત્ન કરવાનો, અને પાંચમા ચરણમાં હોય એટલે કે પ્રથમ ચરણમાં હોય તો 2 પાઈ પ્લસ સ્વરૂપે ગોઠવણી આપણે કરીશું. અહીંયા એ પણ હું તમને સાથે સાથે સમજાવી દઉં છું. ધારો કે અહીંયા 2 પાઈ upon 3 છે. હવે એની જગ્યાએ ધારો કે 4 પાઈ upon 3 હોય તો આપણે શું લખી શકીએ? અંશવાળા પદને 3 કે 3 ના ગુણકમાં આવતું હોય એવા પદમાં લખવા પ્રયત્ન કરવાનો. પરંતુ 3 કે 3 નું ગુણક તો એમાં 3 આવી શકે, 6 આવી શકે, 9 આવી શકે. હું જે કહી રહ્યો છું એને ખાસ ધ્યાનથી સમજજો. 3 કે 3 નો ગુણક એમાં 3, 6, 9, 12 એ બધી કિંમતો આવે. હવે આ બધી કિંમતોમાં આની નજીકની કિંમત કઈ? તો કે 4 ની નજીકમાં તો 3 આવે. 6 જોવા જઈએ તો 4 થી જેટલા નજીકમાં 3 છે એના કરતા વધારે દૂર 6 આવે છે. માટે આપણે કોનો ઉપયોગ કરવાનો? જે વધુ નજીકમાં આવે એનો હંમેશા આપણે ઉપયોગ કરીશું. તો મિત્રો અહીંયા આપણે કોનો ઉપયોગ કરવાનો થાય? 3 નો ઉપયોગ કરવાનો થશે. એટલે કે 3 પાઈ પ્લસ પાઈ upon 3. એનો મતલબ કે પાઈ પ્લસ પાઈ upon 3 આપણે લખી શકીએ. ચલો એવી રીતે હું અત્યારે 3 માટે તમને સમજાવું છું. એ પ્રમાણે તમે 4 માટે પણ વિચારી શકશો, 3 માટે પણ સોરી 6 માટે પણ તમે વિચારી શકશો. ચલો એવી રીતે ધારો કે 11 પાઈ upon 3 છે. ગમે તે હોય, હવે આપણે ગમે તેટલું ગુણક વાળું પદ લખીશું. ગમે તે હોય તો શું થઈ શકશે? 3 ના ગુણકનું 11 ની નજીકનું પદ કયું? 3 એકા 3 ના, 3 દુ 6 ના, 3 3 9 તો એના 3 4 12 તો કે હા. તો કે 11 ના નજીકમાં 12 આવે છે. 9 અને 12 તો એ બંનેમાં કોણ વધારે નજીક કહેવાય? તો કે 12 એ વધારે નજીક કહેવાશે. પછી 12 પછી 15 આવે તો 15 તો દૂર થઈ જશે. તો એનો મતલબ આપણે અહીંયા શું કોનો ઉપયોગ કરવો પડશે? 12 પાઈ માઈનસ પાઈ નો ઉપયોગ કરવો પડે. તો 12 પાઈ માઈનસ પાઈ ભાગ્યા 3, 12 પાઈ ભાગ્યા 3 એનો મતલબ કે 4 પાઈ માઈનસ પાઈ upon 3 થઈ શકે. ક્લિયર? એવી જ રીતે ચલો ધારો કે 17 પાઈ upon 3 આપણે લખવું છે. 17 પાઈ upon 3 લખવું છે તો 3 ના ગુણક વાળું અને 17 ની નજીકનું પદ તો કયું આવશે? 18 પાઈ માઈનસ પાઈ ભાગ્યા 3, 6 પાઈ માઈનસ પાઈ upon 3. બરાબર? એવી રીતે ધારો કે 28 પાઈ ભાગ્યા 3 છે તો શું કરીશું? 27 વત્તા 1 3 9 27 તો કે 27 પાઈ વત્તા પાઈ ભાગ્યા 3 એટલે કે 9 પાઈ પ્લસ પાઈ ભાગ્યા 3. ઓકે, તો આ પ્રમાણે ગમે તે ઉપર અહીંયા 100 આપ્યા હોય તો પણ આપણે એ રીતે લખી શકવાના છીએ. 100 પાઈ ભાગ્યા 3 3 ના ગુણક વાળું 100 ની નજીકનું પદ તો કયું લખાશે? 99 પાઈ લખાશે. 99 પાઈ વત્તા પાઈ ભાગ્યા 3 તો કે 33 પાઈ ભાગ્યા પાઈ ભાગ્યા 3. બરાબર? આવી રીતે 100 લખ્યા છે, 1000 લખવો હોય તો પણ લખી શકાય. ટૂંકમાં તમારે જે પણ પદ લખવું છે એ પ્રમાણે તમે આ રીતે વિચારી શકશો. તો મિત્રો આ પણ તમે કોઈ જગ્યાએ નોંધી રાખજો જેથી કરીને તમે એને સરળતાથી સમજી શકો. ટૂંકમાં આપણે યાદ કેટલું રાખવાનું થયું? અહીંયા છેદમાં જે પણ પદ આપ્યું છે બરાબર, 3 હોય 4 હોય કે 6 હોય એના ગુણકનું પદ કે જે અંશમાં પદ છે
તેની નજીકનું હોય તો એવા સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે. અંશમાં રહેલા પદની નજીકનું પદ પણ કોનું? છેદના ગુણક વાળું પદ માં આપણે એને ફેરવવાનું છે અને એ રીતે ફેરવીશું તો આપણને એ પ્રમાણે જે તે જવાબ મળશે. તો હવે આપણે cos 2π/3 માટેનો જવાબ આપણે વિચારવો છે. તો cos 2π/3 માટેનો જવાબ કેવી રીતે લખી શકાશે? તો કે cos 2π એનો મતલબ 3π - π/3 3 બાકી દઈશું તો કે cos 3 ભગાઈ જશે તો π - π/3. ચલો હવે π એટલે 180. હવે 180 છે બરાબર. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે π કઈ જગ્યાએ આવે છે. તો કે π આવશે આ જગ્યાએ અને એ જ π માંથી તમે π/3 બાદ કરશો એનો મતલબ કે બીજું ચરણ. તો π ના કારણે વિધેય બદલાવાનું નથી. કેમ? કારણ કે π એનો મતલબ કે 180 એનો મતલબ કે 90 ના ગુણક તરીકે યુગ્મ સંખ્યા. શું થશે? 90 ના ગુણક તરીકે યુગ્મ સંખ્યા માટે વિધેય બદલાવાનું નથી. તો cos નું cos π/3 કયું ચરણ છે? તો કે બીજું ચરણ છે. તો બીજા ચરણને અંદર cos કેવું હોય? હંમેશા ઋણ હોય તો કે માઈનસ. હવે cos π/3 એટલે હજી જો તમને મગજમાં ના હોય તો અહીંયા જોઈ લેવાનું. π/3 એટલે 60 અને cos 60 ની કિંમત કેટલી આવે? તો કે 1/2 આવે તો કે -1/2 આપણને કિંમત મળે. તો આ પ્રમાણે આપણે એને વિચારી શકીએ છીએ. ઓકે. બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. cos ચલો બદલી દઈએ cosec 3π/4. જો મિત્રો અહીંયા જેવી રીતે 3π/4 છે તો બાજુમાં જે વસ્તુ તમને સમજાવેલી છે એ પ્રમાણે તમે એને સમજવા માટે પ્રયત્ન કરો. તો 3π/4 છે તો અંશમાં શું કરવું પડશે? 4 કે 4 ના ગુણકની 3 ની નજીકની સંખ્યા. તો એ કઈ આવશે? 4 જ આવશે. તો આ 3π ની જગ્યાએ આપણે શું લખી શકીશું? 4π - π આપણે લખી શકીશું. તો કે cosec 4π - π/4. ચલો 4 વડે ભાગી દઈએ છીએ તો કે cosec π - π/4. હવે cosec π - π/4 છે. π ના કારણે વિધેય બદલાવાનું નથી એટલે કે cosec π/4 વિધેય બદલાવાનું નથી. cosec π/4 થયા અને સાથે કયું ચરણ છે? π - π/4 એટલે આ નિયમ પ્રમાણે બીજું ચરણ. બીજા ચરણમાં cosec પોતે કેવા છે? તો કે ધન છે. sin અને cosec બંને ધન છે માટે cosec π/4 રહેશે, ચિહ્ન પ્લસ આવશે. હવે cosec π/4 ની કિંમત કેટલી? તો π/4 એટલે કે 45 અને cosec 45 ની કિંમત થશે √2. તો આ પ્રમાણે આપણે બીજો એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. આ કિંમતો ભલે રહે અત્યારે આપણે એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધારો કે એક્ઝામ્પલ 3. cot -11π/6. (8π/6) રાખીએ આપણે. ચલો અહીંયા 7π કરી દઈએ છીએ. 7π/6. જો મિત્રો અહીંયા જે પણ પ્રશ્ન છે એ પ્રશ્નમાં cot અને કૌંસમાં માઈનસ છે. તો સૌથી પહેલા cot જે છે એ માઈનસ નું શું કરશે? બહાર મૂકી દેશે. બરાબર. કોણ ગળી જાય છે? cos અને તેનું વ્યસ્ત sec એ બંને માઈનસ ને ગળે છે. એના સિવાયના જે છે એ માઈનસ ને ક્યાં મોકલે છે? તો કે બહાર મોકલે છે. તો અહીંયા
માઇનસ cot 7 પાઈ upon 6. હવે અહીંયા 6 છે, અહીંયા 7 પાઈ છે, તો 7 પાઈ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 6 પાઈ પ્લસ પાઈ લખી શકીશું. તો કે માઈનસ cot 6 પાઈ પ્લસ પાઈ upon 6 માઈનસ cot, ચલો 6 પાઈ upon 6 એટલે થઈ જશે પાઈ પ્લસ પાઈ upon 6 માઈનસ, ચલો cot પાઈ, પાઈ છે એટલે વિધેય બદલાવાનું નથી, cot નું cot પાઈ upon 6. મિત્રો હવે સમજો એક વસ્તુ કે પાઈ પ્લસ પાઈ બાય 6 એનો મતલબ કયું ચરણ થયું? તો કે પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે થયું ત્રીજું ચરણ. બરાબર, ત્રીજા ચરણ માટે cot પોતે કેવા છે? ધન છે. ત્રીજા ચરણમાં cot ધન છે તો એના કારણે શું ચિહ્ન રહેશે? પ્લસ રહેશે. તો આપણે એક વધારાનું પ્લસ ચિહ્ન આગળ લખી શકીએ, પરંતુ પ્લસ અને માઈનસ ભેગા થઈને તો શું થશે? માઈનસ થવાનું છે, એટલે માઈનસ રહેશે. પરંતુ સમજો આ જ દાખલો ચોથા ચરણ માટે હોત કે બીજા ચરણ માટે હોત તો એ વખતે શું થતું? એક માઈનસ છે, બીજું પણ માઈનસ બહાર આવતું, કારણ કે cot બીજા અને ચોથા બંને ચરણમાં કેવા હોત? ઋણ હોત. તો એના કારણે બીજું માઈનસ બહાર આવતું, તો બે માઈનસ થઈને શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા આ દાખલામાં માઈનસ રહે છે. હવે cot પાઈ બાય 6, પાઈ બાય 6 એટલે 30. cot 30 ની કિંમત જો તમને ડાયરેક્ટ ખબર છે તો બરાબર, નથી ખબર તો તમારે શું કરવાનું? tan 30 ઉપર જવાનું. જો tan 30 ની કિંમત પણ તમને ડાયરેક્ટ ન ખબર હોય તો sin 30 અને cos 30 ની કિંમત યાદ કરો. તો કે sin 30 ની કિંમત 1/2, cos 30 ની કિંમત છે √3/2. બંનેનો ભાગાકાર કરીએ તો 1/√3. 1/√3 tan ની કિંમત મળી, એનું વ્યસ્ત કરશું તો cot ની કિંમત થશે, તો કે cot પાઈ બાય 6 ની કિંમત થશે √3. તો આગળ માઈનસ છે તો એના કારણેનો જવાબ -√3. તો આ થયો ત્રીજા પ્રશ્નનો જવાબ. સમજો માઈનસ પણ છે અને માઈનસ સિવાયનો જે થીટા છે તે ત્રીજા ચરણમાં છે. ઓકે, તો ચલો cosec 8 પાઈ upon 3. 8 પાઈ upon 3 એના કારણે આપણે વિચારીએ તો શું થશે? તો આપણે એ પ્રમાણે અહીંયા સમજીએ, અંશમાં 8 છે, 3 ના ગુણક વાળું પદ 9 પાઈ થશે. તો 9 પાઈ નો મતલબ 9 પાઈ માઈનસ પાઈ લખવું પડે, તો ઇક્વલ ટુ cosec 9 પાઈ માઈનસ પાઈ upon 3 ઇક્વલ ટુ cosec 3 પાઈ માઈનસ પાઈ upon 3. જો મિત્રો બધા જ ચરણમાં અહીંયા હું ભેગા દાખલા લખું છું, બરાબર, પણ જે પદ આવે છે એના આધારે ખાલી તમે સમજવા પ્રયત્ન કરજો. ચાલો હવે અહીંયા 3 પાઈ માઈનસ પાઈ upon 3 છે. 3 પાઈ એટલે કઈ જગ્યાએ આવશે? તો સમજો અહીંથી અહીંયા આવે એટલે પાઈ, અહીંથી અહીંયા આવે એટલે 2 પાઈ, ફરીથી અહીંયા આવી એટલે 3 પાઈ. તો આ જગ્યાએ 3 પાઈ આવે. 3 પાઈ માંથી પાઈ બાય 3 બાદ થાય છે, એનો મતલબ કે એ બીજા ચરણમાં આવશે. હવે બીજા ચરણમાં cosec પોતે કેવા છે? તો કે ધન છે. બીજું 3 પાઈ છે, વિધેય બદલાશે નહીં. નિયમને યાદ રાખજો તમે, 90 ના ગુણક તરીકે અયુગ્મ સંખ્યા હોય તો જ વિધેય બદલાય. અહીંયા પાઈ, પાઈ ના ગુણક તરીકે અયુગ્મ સંખ્યા છે. પાઈ પોતે જ ઓલરેડી યુગ્મ છે, એટલે કે પાઈ નો વિચાર કરવા જઈએ આપણે તો 90 ગુણ્યા 2 લખાય અને એ 2 ગુણ્યા 3 એટલે 6. તો 90 ગુણ્યા 6 કરીએ છીએ તો આપણને એ પ્રમાણેનું પદ મળે અને આપણે એ રીતે વિચારી શકીએ. તો અહીંયા વિધેય બદલાવાનું નથી અને
ચરણને કારણે બીજું ચરણ હોવાને કારણે કોસેક બીજા ચરણમાં ધન છે તો આગળ પણ પ્લસ ચિહ્ન રહેશે. તો અહીંયા થઈ ગયું cosec pi upon 3. cosec pi upon 3 એટલે કે cosec 60. cosec 60 ની કિંમત ડાયરેક્ટ ન ખબર હોય તો sin 60 ની કિંમત યાદ કરો √3/2. હવે √3/2 નું વ્યસ્ત કરીએ તો 2/√3. ઓકે, તો આનો જવાબ આવશે 2/√3. તો આ પ્રમાણે મિત્રો આપણે કોઈ પણ પ્રકારના દાખલા હશે તો એને આપણે વિચારી શકવાના છીએ. હવે એના પછી નેક્સ્ટ એક દાખલો જોઈ લઈએ, પાંચમો. sin 13 pi upon 6 માઈનસ રાખીએ છીએ. હવે રકમ જોઈ લો, sin અને અંદર માઈનસ છે તો sin માઈનસ ને ગળી જતા નથી તો એ માઈનસ ક્યાં આવશે? પહેલા તો બહાર આવશે તો ઇક્વલ ટુ માઈનસ sin 13 pi upon 6 માઈનસ sin, ચલો 13 pi upon 6 છે તો 6 ના કારણે ઉપર શું લખાશે? 12 pi plus pi લખવું પડશે તો 12 pi plus pi upon 6 equal to minus sin, ચલો 6 વડે ભાગી દઈએ તો 2 pi plus pi upon 6 minus sin pi upon 6. જો મિત્રો હવે અહીંયા 2 pi છે, 2 pi ના કારણે વિધેય બદલાતું નથી, બરાબર? એટલે sin નું sin તો sin pi/6 લખ્યા. 2 pi plus pi/6 એટલે કયું ચરણ થાય? તો યાદ કરો અહીંથી અહીંયા આવીએ ત્યારે 2 pi થશે અને એ 2 pi માં આપણે pi/6 ઉમેરીએ છીએ, મતલબ પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં ઓલેસ્ટીસી નિયમ પ્રમાણે બધા જ વિધેયો કેવા છે? ધન છે. તો એના કારણે sin પોતે ધન રહેશે, મતલબ આ માઈનસ ને ભૂલી જઈએ તો બીજું કોઈ વધારાનું માઈનસ ત્યાં આવશે નહીં, તો આ રીતનું પદ રહેશે. અને હવે એનો જવાબ આપણે કેટલો લખી શકીએ? -1/2, કારણ કે pi/6 એટલે 30, sin 30 નું મૂલ્ય થશે 1/2. તો આ થયો પાંચમો દાખલો. ચલો એ પ્રમાણે છઠ્ઠો દાખલો જોઈ લઈએ. sec -23 pi upon 6. હવે જુઓ, સૌથી પહેલા sec વિધેય છે. હવે sec વિધેય હશે તો અંદર માઈનસ છે તો એ માઈનસ ના કારણે sec ઉપર શું ફરક થશે? તો sec ના કારણે માઈનસ ને શું ફરક પડશે? તો એ માઈનસ જે છે sec પોતે ગળી જાય છે. હવે sec ગળી જાય છે તો એનો મતલબ એવો થયો કે આ ઉપર sec 23 pi upon 6 થયા. હવે સાથે સાથે વિચારો કે અહીંયા છેદમાં 6 છે, અહીંયા 23 છે તો અંશમાં શું લખવું પડશે? 6 ના ગુણક વાળું 23 ની નજીકનું પદ તો 24 આવશે. તો કે 24 pi minus pi આપણે લખવા પડશે તો equal to sec 24 pi minus pi upon 6 તો equal to sec, ચલો 24 upon 6 એટલે 4 pi અને minus pi upon 6. હવે વિચારો આગળ પણ કોઈ માઈનસ નથી, બરાબર છે? 4 pi વિધેય તો બદલાવાનું છે જ નહીં તો sec નું sec રાખી શકીએ તો equal to sec pi/6. હવે વિચારો 4 pi છે, વિધેય નથી બદલાવાનું, 4 pi minus pi upon 6 તો અહીં થઈને એક રાઉન્ડ ફરીએ છીએ તો 2 pi આવશે, બીજો રાઉન્ડ ફરીએ છીએ તો ફરીથી 2 pi એટલે ટોટલ 4 pi થયા. એ 4 pi માંથી આપણે pi upon 6 બાદ કરીશું તો એનો મતલબ કે ચોથું ચરણમાં આપણને જે તે થીટા છે તો ચોથા ચરણમાં હોવાને કારણે ચોથા ચરણમાં sec પોતે કેવા છે? ધન છે. તો મતલબ કોઈ જ માઈનસ ચિહ્ન આગળ આવશે નહીં. તો sec pi upon 6 છે, બરાબર? તો pi upon 6 એટલે 30.
તો sec 30 નું મૂલ્ય ડાયરેક્ટ નથી ખબર તો cos 30 ને યાદ કરો cos 30 નું મૂલ્ય થાય છે √3/2 અને એના કારણે 2/2 તો આ પ્રમાણે આપણે દાખલા જોઈ શકીએ છીએ હજી બે દાખલા લઈ લઈએ તો મિત્રો હવે આ રીતમાં તમને અહીંયા ખબર પડી હશે બરાબર છે તો એને આપણે દૂર કરી દઈએ છીએ ગમે તેવું થીટા નું મૂલ્ય હોય આપણે આપણા નિયમ પ્રમાણે કામ કરવાનું છે નિયમ મેં તમને આગળ કહી દીધો છે એ નિયમ એવો હોય તો તમે નોંધી રાખજો આજના વિડિયોમાં જ મેં વાત કરેલી છે એ નિયમ એવો તમે નોંધી રાખજો કે ક્યારે અંશમાં કેવું પદ લખવું છે બરાબર તો એ નિયમ નોંધી રાખજો કે જેથી કરીને બધા દાખલા સમજવામાં તમને અનુકૂળ પડે ચલો સાતમો આપણે જોઈએ 10 17 પાઈ upon 4 તો 17 નથી લખતા પણ 13 કરી દઈએ 14 15 રાખીએ છીએ બરાબર 10 15 પાઈ upon 4 ચલો છેદમાં 4 છે સાથે સાથે આગળ માઈનસ પણ કરી દઈએ છીએ આપણે 10 15 પાઈ upon 4 ચલો સૌથી પહેલું કામ માઈનસ માટે આપણે શું કરવું પડશે તો કે એ માઈનસ ને બહાર લેવા પડશે તો કે માઈનસ 10 15 પાઈ upon 4 થશે હવે 4 છે અહીંયા 15 છે તો શું લખાશે તો કે માઈનસ 10 16 પાઈ માઈનસ પાઈ upon 4 चलो 4 वडे આપણે ભાગાકાર કરીએ તો માઈનસ 10 4 પાઈ માઈનસ પાઈ upon 4 ક્લિયર આ વસ્તુ તમને ખબર પડી ગઈ અહીંયા કારણ કે 16 કેમ લખ્યા છે તો કે 4 ના ગુણાકાર વાળું પદ કે જે 15 થી નજીકમાં છે એટલા માટે અહીંયા 16 આપણે લખ્યા છે ચલો હવે 4 પાઈ વિધેય બદલાવાનું નથી माइनस एक वक्त लखी दीधा छे 10 लख्या छे पाई अपॉन 4 लख्या छे आपणे હવે એ જો 4 પાઈ માઈનસ પાઈ બાય 4 તો કયા ચરણમાં આવશે તમે જાતે વિચારો હવે તો કે 4 પાઈ એક રાઉન્ડ ફરીએ તો 2 પાઈ બીજો રાઉન્ડ ફરીએ તો 4 પાઈ અને 4 પાઈ માંથી બાદ કરીએ છીએ મતલબ આ જે તીર બતાવેલું છે એ પ્રમાણે તો ચોથું ચરણ આવશે ચોથા ચરણમાં 10 પોતે કેવા છે तो चौथा चरण में 10 પોતે ઋણ છે તો એક માઈનસ તો હતું ફરી બીજું માઈનસ આવશે એટલે આગળ શું થઈ જશે પ્લસ થઈ જશે તો હવે પ્લસ 10 પાઈ બાય 4 એનો મતલબ એનો જવાબ આવશે 1 તો મિત્રો 10 માઈનસ 15 પાઈ upon 4 નું મૂલ્ય કેટલું થશે 1 અને લાસ્ટ એક એક્ઝામ્પલ જોઈ લઈએ sec 43 પાઈ upon 6 મિત્રો ગમે તેવો થીટાનું પદ હોય એનાથી આપણે ક્યારે ગભરાવાની જરૂર નથી આપણે આપણા નિયમને પકડી રાખવાનો છે ચલો 6 ના મલ્ટીપલ વાળું પદ જે 43 ની નજીકમાં હોય તો એવું કોણ છે 42 तो sec 42 पाई प्लस पाई अपॉन 6 चलो 6 उड़से तो sec 7 पाई प्लस पाई अपॉन 6 चलो 7 पाई ના કારણે વિધેય બદલાવાનું નથી sec પાઈ अपॉन 6 ચરણ ચેક કરવું પડશે 7 પાઈ પ્લસ પાઈ अपॉन 6 સમજો 1 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ અને 7 પાઈ આટલા સુધી 7 પાઈ આવ્યા અને એમાં જે પાઈ બાય 6 ઉમેરવાના છે એનો મતલબ કે આ જગ્યાએ તો કયું ચરણ થયું ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sec નું મૂલ્ય ઋણ હોય તો માઈનસ sec પાઈ બાય 6 હવે sec પાઈ બાય 6 ની કિંમત અહીંયા ઓલરેડી શોધેલી છે આપણે 2/√3 તો અહીંયા માઈનસ ના કારણે
-2/√3. તો આ પ્રમાણે આપણને કોઈ પણ થીટાનું મૂલ્ય હોય રેડિયનમાં તો આપણે એનો જવાબ શોધી શકીએ છીએ. કોઈ પણ કિંમત હશે તો મિત્રો જે તમે ધોરણ 10 માં શીખ્યા છો 0 થી 90 સુધીની કિંમતો, એ 0 થી 90 સુધીની કિંમતો કાં તો પ્લસ સ્વરૂપે કાં તો માઈનસ સ્વરૂપે જ કિંમતો મળવાની છે, એના સિવાય અધર કોઈ કિંમતો મળવાની નથી. તો મિત્રો આ વિડિયોમાં આપણે ખૂણાનું રેડિયન માપ હોય, પ્લસ હોય કે ઋણ હોય તો ત્યારે આપણે કેવી રીતે એમનું મૂલ્ય મેળવી શકીએ છીએ એનો અહીંયા અભ્યાસ કર્યો છે. અને આ સાથે આ જે ત્રિકોણમિતિની અંદર જે પાયાના ખ્યાલો હતા એને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર છે. અને હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ.